તો આગળ વાત કરીએ અમદાવાદના સૈજપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ નવતર અને આકર્ષક રીતે પ્રચાર કર્યો। તેઓ શિક્ષણની વિવિધ ડિગ્રીના હાર પહેરીને વિસ્તારમાં જનસંપર્ક માટે ઉતર્યા। બેરોજગાર યુવાનોને આકર્ષવા માટે કરવામાં આવેલ આ અનોખા પ્રચાર દ્વારા રોજગારના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી। ઉમેદવારોએ વચન આપ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે તેમજ ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। આ રીતે કોંગ્રેસે યુવાનોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન છે કે અમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે પરંતુ અમને ફિક્સ પગારના નામે શોષણ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ કરે છે। ત્યારે અમારી એક પહેલા નંબરનો મુદ્દો છે કે સૈદપુર બોગા વોર્ડ અને અમદાવાદમાં કોર્પોરેશનની જગ્યાઓ 11,000થી વધુ ખાલી છે। એ 11,000થી વધુ જગ્યાઓમાં અમદાવાદના યુવાનોને નોકરીની તક મળે, કાયમી નોકરી મળે। તો ગીર સોમનાથના તાલાલા પંથકમાં ભાજપમાં ગાબડું પડ્યું। ઘુસિયા ગામે ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા। અગ્રણી રામભાઈ વાજા તેમજ 70 લોકોનું બાપા સીતારામ ગ્રુપ એ આપમાં જોડાયું। ઘુસિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાલ માહોલ ગરમાયો છે। આપ નેતા દેવેન્દ્ર સોલંકીના હસ્તે આપનો ખેસ ધારણ કર્યો। રામભાઈ વાજા તથા તેમની સાથે સતત સેવાભાવી કામ કરતું ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ એના 60 થી 70 સભ્યો સાથે આજે અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિને જોઈ અને બધાએ ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીની અંદર એ પ્રવેશ કર્યો છે। તો નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। જ્યાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આમલેથા બેઠક પર ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો છે। ખાસ કરીને આ બેઠક પર 23,395 મતદારો છે। તેમજ આ વિસ્તાર જંગલ વિસ્તારમાં હોવાથી ઉમેદવારોને પગપાળા જઈને આદિવાસી મતદારોને તેમની ભાષામાં સમજાવવું પડે છે। ભાજપે આરોગ્ય સમિતિના ચેરમેનને રિપીટ ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખને મેદાનમાં ઉતાર્યા છે। બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં આ હાઈ પ્રોફાઇલ બેઠક પર સૌની નજર ટકેલી છે। મારા કાર્યો અને મને જે રીતના આવકાર મળી રહ્યો છે એ બદલ હું સમાજને ખૂબ ખૂબ આભાર માનું છું। મારો જે વિસ્તાર છે આમલેથા જિલ્લા પંચાયત એ ડુંગર વિસ્તારમાં આવે છે અને દરેક ગામ જઉં છું તો મારા જોડે મારા કાર્યકર્તાઓ હોય છે, એમાં ગામના લોકો પણ રસ લઈને અમારી જોડે આવે છે અને આ વખતે હું ખૂબ જંગી બહુમતીથી જીતીશ। આખા જિલ્લાની અંદર એમને કોઈ કામગીરી ના દેખાય એટલે લોકો અમે જ્યાં જઈએ છીએ લોકો અમને પ્રસિદ્ધ અમને સારો મળે છે। અમને લોકો કહે છે કે સામેના જે વ્યક્તિ કોઈ દાડા અમારે ત્યાં આવતા નતા અમતા જાનના ગયા છે એમ તે એ લોકો ચૂંટણી ગયા તારના અમારા વિસ્તારની અંદર કોઈ દાડા આવતા નહીં હતા એટલે અમને લોકોને બહુ સારો પ્રતિસાદ મળી રહે છે અને લોકો ઘેરે ઘેરે આવકાર મળે છે કે આજે હતા કોંગ્રેસ વાળા આવ્યા તે જે કામ કર્યું તે જ હજુ આ લોકો કોઈ ભાજપ સરકારની અંદર આ લોકો કોઈ કામ નહીં કરતું એટલે બહુ સારો અમને પ્રતિસાદ ઘેરે ઘેરે અમને મળે છે। જીતના કેવા દાવા? જીતના અમારે 100% અમથી જ આવે, 110% દાવા છે। તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો રાજકોટમાં જેતપુરમાં સ્વિમિંગ પુલમાં યુવકનું મોત થયું। કાગવડ પાસેના હેવન રિસોર્ટની આ ઘટના છે। 33 વર્ષીય યુવક જે અચાનક બેભાન થઈ જતા પાણીમાં ડૂબ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મૃતક યુવાન ઓનલાઈન માર્કેટિંગનો વ્યવસાય સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। તેમજ ગુંડલ તાલુકાના નવાગામનો રહેવાસી આ યુવક જે પરિવાર સાથે રવિવારની મજા માણવા માટે અહીં આવ્યો હતો અને યુવકનું ઓચિંતું મોત નીપજ્યું। તો રાજકોટમાં વિંછિયા જસદણ રોડ પર રખડતા આખલાના કારણે અકસ્માત સર્જાયો। બાઇક સવાર રોડ પર જઈ રહેલા આખલા સાથે ટકરાયો। આખલા સાથે ટક્કર બાદ રોડ પર બાઇક ચાલક પછડાયો હતો। આખલા સાથે અથડાતા બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। હાલ ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। તો ઉત્તર પ્રદેશના મથુરામાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એક નેતા પુત્રએ કારમાં સ્ટન્ટ કરતા યુવતીને કચડી નાખી।
ખેડૂત સંઘના નેતાના થારમાં સ્ટન્ટ દરમિયાન એક યુવતીને ટક્કર મારી. સ્ટન્ટ દરમિયાન ઝડપથી આવતી થારે રસ્તાની બાજુમાં પાર્ક કરીને બેઠેલી એક યુવતીને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે મહિલા હવામાં ઉછળીને નીચે પટકાઈ અને થાર કાર પણ રસ્તા પર પલટી ગઈ. ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર છે. અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે ઘટના બાદ આરોપી ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે વાહન કબજે કર્યું છે અને કેસની તપાસ શરૂ કરી છે. આગળ વાત કરીએ અમેરિકાના લુઇઝિયાનામાં એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી. અહીં શમર એલિકન્સ નામના શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને પોતાના 7 બાળકો સહિત કુલ 8 નિર્દોષ બાળકોની નિર્મમ હત્યા કરી નાખી. શ્રીવેપોર્ટ શહેરમાં થયેલા આ ભયાનક હુમલામાં આરોપીએ તેની પત્ની અને અન્ય એક વયસ્કને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એક સંપૂર્ણપણે ઘરેલું વિવાદની ઘટના હતી, જેમાં હુમલાખોર આરોપી પણ પોલીસ પીછો કરી રહી હતી ત્યારે અથડામણમાં માર્યો ગયો છે. 1 થી 12 વર્ષની ઉંમરના માસૂમ બાળકોના મોતથી હાલ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે છેલ્લા 2 વર્ષમાં થયેલી આ સૌથી ભયાનક ઘટના ગણાવી છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો. ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. લોકોનું ટોળું ભેગું થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આગળ વાત કરીએ મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 8000 દીવડાઓથી મા ઉમિયાની આરતી કરાઈ. સમગ્ર પરિસરમાં જય ઉમિયાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. નોંધનીય છે કે અહીં 5000થી વધારે ભક્તો મા ઉમિયાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે સંકલ્પ પણ લેવામાં આવ્યા. હજારો મહિલાઓ મા ઉમિયાની ભક્તિમાં જોડાઈ. આજના માધ્યમથી મહેસાણાની અંદર ભવ્યાતિ ભવ્ય મહાઆરતીનું આયોજન તેના અનુસંધાને આજે યુવા સંગઠનની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આ માધ્યમથી આપ સૌ જે કોઈ મિત્રો મારી વાત સાંભળી રહ્યા છે તે દરેક સનાતની હિન્દુને મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં સનાતનની શક્તિને ઉજાગર કરવાના ભાગ અને સંકલ્પ સાથે આપ પણ એક સંકલ્પ લો. દર શનિવારે તમારી જ સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7 થી 8 કલાક દરમિયાન ચાહે કોઈ પણ ઈષ્ટદેવ કે માતાજીની આરતી ઉતારીને આપણે સંગઠિત થઈએ, શક્તિ ક્રિએટ કરીએ અને આવનારા દિવસોની અંદર સમાજને સુરક્ષિત કરીએ એવી લાગણી સાથે આપ સૌને જય ઉમિયા, જય હિન્દ, જય ભારત. તો અમરેલીના વડેરા ગામમાં અક્ષય તૃતીયાના શુભ અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. રંગેચંગે યોજાયેલી પોથી યાત્રામાં ગ્રામજનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટે માહોલને વધુ ઉજ્જવળ બનાવ્યો. મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ભાજપના ઉમેદવાર ડેની પરમાર ગ્રામજનો સાથે ગરબા રમતા જોવા મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનીષાબેન શોહલિયા એ મહિલાઓ સાથે રાસમાં જોડાયા હતા, જેનાથી ધાર્મિક અને રાજકીય રંગનું અનોખું સંયોજન જોવા મળ્યું. ગામના સર્વે પિતૃઓના મોક્ષાર્થે તેમજ ગામની શાંતિ અને એકતા માટે તેમજ સર્વે જીવોના કલ્યાણ અર્થે ગામ સમસ્ત લોકોએ બધા આગેવાનોએ ભેગા મળી અને આ કથાનું સુંદર મજાનું આયોજન કરેલું છે. આ કથામાં સર્વે ગ્રામજનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
તો બારે માસના મસાલા ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે જ બજારમાં હવે ભારે ભીડ પણ જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે મસાલાના ભાવમાં 80 થી 90% ઉછાળો નોંધાતા ગ્રાહકોને મોંઘવારીનો જોરદાર ઝટકો લાગ્યો છે। ખેડૂતો દ્વારા ઓછું વાવેતર અને ઉત્પાદન ઘટતા મરચા, હળદર આ ઉપરાંતના મસાલાના ભાવ બમણા થઈ ગયા છે। મસાલાના ભાવમાં 80 થી 90%નો તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ખાસ કરીને કાશ્મીરી મરચું જે હવે 900 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યું છે। ગયા વર્ષ કરતે આ સાલ ભાવ 80 થી 90% વધારો છે મરચામાં। ગયા વર્ષે મંદી હતી, ખેડૂતોએ ઓછું વાવેતર કર્યું, પાક એના હિસાબે પાક ઓછો થયો, એના હિસાબે ભાવ વધારો થયો। ગયા વર્ષે મરચામાં મંદી હતી વધારે, બહુ ઓવર મંદી હતી, એટલે ખેડૂતોએ ઓછું વાવ્યું। આ વર્ષે ખેડૂતોએ ઓછું વાવ્યું એટલે પાક ઓછો થયો, એટલે ભાવ એનો દોઢો થઈ ગયો, દોઢો ને ડબલ થઈ ગયો એમ ગણો। ગયા વર્ષે રેશમપટ્ટી મરચું હતું 200 રૂપિયા, આ વર્ષે સીધું 450 રૂપિયા, 400-450 રૂપિયા। જો કે ભેળસેળયુક્ત અને શુદ્ધ મસાલા માટે જાણીતા જોટાણામાં લોકો આજે પણ નજર સમક્ષ દળેલા મસાલા ખરીદવા માટે ઉમટી રહ્યા છે, કારણ કે આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાહકો મોંઘવારી હોવા છતાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી। મહેસાણાનું જોટાણા તેના શુદ્ધ અને ભેળસેળયુક્ત મસાલા માટે પ્રખ્યાત છે। એક સાથે મરી મસાલા ને બધું ભરવા માટે અમે દર વર્ષે જોટાણા આવીએ છીએ અને અહીંયા અમને વિશ્વસનીયતા જળવાઈ રહે એવું લાગે છે, કેમ કે આપણી નજર સામે આપણે જે મરચું મરી મસાલા લેવા હોય તો એ લઈ અને સિલેક્ટ કરીને પછી આપણે જાતે દળવા માટે આપવાના હોય છે, દળાઈ અને આપણી નજર સામે જ એનું પેકિંગ પણ થાય છે, મોવાની પ્રક્રિયા પણ અહીંયા જ કરીને આપે છે, તો એ સારી પ્લસ પોઈન્ટ છે। જોટાણા મરચું અને હળદર, ધાણા જીરું, હિંગ વગેરે લેવા આવીએ છીએ, દર વર્ષે ઘણા વર્ષોથી આવીએ છીએ। એકદમ ચોખ્ખું ક્લીન મોઈને આપે છે, પ્લસ ઘણા વર્ષોથી આવીએ છીએ એટલે એકદમ નજર સામે દળીને આપે છે, કમ્પ્લીટ આપે છે એ લોકો। આપણે કઈ એમાં ભેળસેળ કે હાથે કઈ મતલબ ડર નથી રહેતો, એમ એકદમ ચોખ્ખું સરસ મળે છે।